નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસની અંદર પ્રશ્નપત્ર પરિરૂપ આપણે ભણવાના છીએ. પ્રશ્નપત્ર પરિરૂપ એટલે કે પેપર સ્ટેન્ડ બ્લુપ્રિન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. સૌપ્રથમ આપણે આ એટલા માટે છે એનો અભ્યાસ કરીએ છીએ કે જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમને સારા ગુણ મેળવવા માટે થઈને અગાઉથી આયોજન કરવાનો ખ્યાલ આવે કે કયા પ્રકરણને વધુ મહત્ત્વ આપવું, કયા પ્રકરણને ઓછું મહત્ત્વ આપવું, જેથી કરીને તમે સારા માર્કથી મેળવી શકો. જો આખું આપણું બોર્ડનું પેપર છે 100 માર્કનું છે. 100 માર્કના પેપરને ટોટલ 6 વિભાગમાં વિભાજિત કરી દીધેલા છે. એટલે 6 પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે. એમાં સૌ પ્રથમ વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર બહુ વિકલ્પ પ્રશ્નો 10 પૂછાવાના છે અને 10 ગુણ છે. બહુ વિકલ્પ પ્રશ્ન એટલે એવા પ્રશ્નો કે જેની અંદર ઉપર એક પ્રશ્ન આપેલો હશે, નીચે એના 4 વિકલ્પ હશે, એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરીને છે એનો જવાબ લખવાનો છે. આવા પ્રશ્નો છે એના જવાબ તમે અગાઉ એટલે કે આવા પ્રશ્નો તમને અગાઉ પેપરની અંદર ધોરણ 11માં 10માં પૂછાયેલા હશે. એટલે તમને ખ્યાલ છે કે બહુ વિકલ્પ પ્રશ્ન એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના હોય એવા 10 પ્રશ્ન છે, 10 ગુણ છે. જો આની અંદર માત્ર એક વાક્યમાં જ પ્રશ્નનો જવાબ દેવાનો છે, બહુ લાંબો પ્રશ્નનો જવાબ દેવાનો નથી. આમાં આપણને પ્રશ્ન જેવી રીતે પૂછવામાં આવશે કે જેનો જવાબ આપણે માત્ર એક શબ્દમાં આપી શકતા હોઈએ અથવા તો એક વાક્યમાં આપી શકતા હોય. કોઈ વ્યાખ્યા પૂછે, કોઈ વર્ષ પૂછે, આવી રીતે આના છે એ પ્રશ્નોના જવાબથી પૂછશે. વિભાગ સીની અંદર છે ટૂંક જવાબી પ્રશ્નો. એવા 7 પ્રશ્નો પૂછવાના છે ને 14 માર્ક છે. જો આની અંદર ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે એવા પ્રશ્નો છે જેના આપણે પ્રશ્નનો જવાબ છે એ થોડાક મોટા લખવાના છે. એટલે આપણને 2 ગુણ મળી શકે એવી રીતે આપણે જવાબ લખવાના છે. કેમ કે અહીંયા એક પ્રશ્નના ગુણ છે એ 2 છે ને ટોટલ 14 ગુણ થાય છે. વિભાગ ડીની અંદર જોઈએ તો લાંબા ઉત્તરી પ્રશ્નો પૂછે છે અને એક પ્રશ્ન છે એવા 3 ગુણ છે, એક પ્રશ્નના 3 ગુણ છે એવા 7 પ્રશ્નો પૂછાય છે ને 21 માર્ક છે. આની અંદર આપણે 3 માર્ક મળી શકે એટલો લાંબો ઉત્તર લખવાનો છે. એટલે કે વિભાગ સીની અંદર તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ છીએ એનાથી થોડાક લાંબા પ્રશ્નોના જવાબ લખવાના છે. વિભાગ ઈની અંદર છે સવિસ્તાર ઉત્તર. આમાં 5 પ્રશ્નો પૂછાવાના છે, 20 ગુણ છે. એક પ્રશ્નના 4 માર્ક છે. સવિસ્તાર ઉત્તર એટલે થોડાક લાંબા પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે જેથી કરીને આપણને 4 માર્ક મળી શકે. ટોટલ 20 ગુણ છે. જો વિભાગ એફની અંદર માત્ર ને માત્ર છે પત્ર જ પૂછાવાના છે. પત્ર પૂછાશે એવા 5 પત્ર પૂછાશે ને ટોટલ 25 ગુણ છે. આમ આખો આપણો પ્રશ્નપત્ર છે એ 5 વિભાગમાં વિભાજિત કરેલો છે અને ટોટલ 100 માર્ક છે અને 44 પ્રશ્નો છે. હવે આપણે જોઈએ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરને વધુ ભાર દેવું, કયા ચેપ્ટરને ઓછું ભાર દેવું અને વધુને વધુ માર્ક તમે બોર્ડની પરીક્ષામાં લાવી શકો. આપણું જે SPCCનું પાઠ્યપુસ્તક છે એને 2 વિભાગમાં વિભાજિત કરેલું છે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 છે એ આપણું વાણિજ્ય પત્ર વ્યવહારને લગતું આખો ભાગ છે જેમાં માત્ર ને માત્ર પત્રો જ આપે છે અને વિભાગ 2 છે એ સેક્રેટરી પ્રેક્ટિસને લગતું આખું પાઠ આપેલા છે. એમાં સૌ પ્રથમ આપણે વિભાગ એની વાત કરીએ. જો આની અંદર આપણને 6 વિભાગ આપેલા છે એટલે કે આપણું જે પ્રશ્નપત્ર ABCDEF એમ 6 વિભાગમાં વિભાજિત છે. 6 વિભાગથી આપેલા છે.
વિભાગ એમાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રશ્ન પૂછાય છે. વિભાગ બીમાં અતિ ટૂંકા પ્રશ્નો પૂછાય છે. વિભાગ સીમાં ટૂંકા પ્રશ્નો, ડીમાં લાંબા પ્રશ્નો, ઈમાં નિબંધ પ્રકારના પ્રશ્નો અને એફમાં પત્ર લેખન ટોટલ કુલ ગુણ પૂછાય છે. વિભાગ એકની અંદર પહેલો પાઠની વાત કરીએ તો કે બેંકને લગતો પત્ર વ્યવહાર. બેંકને લગતા પત્ર વ્યવહારમાંથી વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ એફમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. ટોટલ 2 પ્રશ્ન પૂછાવાના છે. કુલ 6 માર્કનું પૂછાવાનું છે. પાઠ 2 સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. આમાંથી વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ એફમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. ટોટલ 8 પ્રશ્નો 8 માર્કનું પૂછાવાનું છે ને 3 પ્રશ્નો પૂછાવાના છે. જો અહીંયા આપણને ઉપર એક ફૂદડી એટલે કે નાના એવડા ફૂલ જેવું છે, જ્યાં જ્યાં બ્લુ પ્રિન્ટમાં નાના ફૂલ જેવું છે ત્યાં આપણને આંતરિક વિકલ્પ મળવાનો છે. આંતરિક વિકલ્પ એટલે કે એના અથવામાં આપણને બીજો પ્રશ્ન પૂછાશે, એટલે કે એ આપણને પહેલો નહીં આવડતો હોય તો બીજો આપણે છે એ લખી શકીશું. એટલે જ્યાં જ્યાં આવી નિશાની હશે ત્યાં બધે જ આપણને આંતરિક વિકલ્પ છે એ મળવાનો છે. પ્રકરણ 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એની વાત કરીએ તો વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ બીમાં 2 પ્રશ્ન પૂછાવાના છે અને વિભાગ એફમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. ટોટલ આ પ્રકરણમાંથી 4 પ્રશ્ન પૂછાવાના છે અને 8 માર્કનું પૂછાવાનું છે. જો અહીંયા પણ આપણને નિશાની કરેલી છે એટલે અહીંયા પણ આપણને આંતરિક વિકલ્પ મળવાનો છે. પ્રકરણ 4 વીમા સેવા અંગેના પત્રો. એમાં વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ એફમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 6 માર્કનું પૂછાવાનું છે અને 2 પ્રશ્ન છે. અહીંયા આપણને આંતરિક વિકલ્પ આપેલો છે કેમ કે ઉપર એક નિશાની કરેલી છે. પાઠ 5 ઈ કોમ્યુનિકેશન્સ. એની વાત કરીએ તો વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 5 માર્કનું પૂછાવાનું છે અને 3 પ્રશ્ન પૂછાવાના છે. પાઠ 6ની વાત કરીએ તો કે રજૂઆત, પ્રેઝન્ટેશન, કૌશલ્ય. એમાં વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ એફમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 2 પ્રશ્ન અને 6 માર્કનું પૂછાવાનું છે. જો વિભાગ એકમાંથી ટોટલ 40 માર્કનું પૂછાવાનું છે. એમાંથી આપણને 25 માર્કના તો માત્ર પત્ર જ પૂછાવાના છે. એટલે આના આધારે તમને ખ્યાલ આવશે કે વિભાગ એકમાંથી આપણે મહત્ત્વ છે એ પત્રને આપવાનું છે. કેમ કે જે આપણો વિભાગ એફ છે પ્રશ્નપત્રમાં વિભાગ એફ આખો છે એ આપણને પ્રથમ વિભાગમાંથી પૂછાવાનો છે અને ટોટલ છે 40 માર્કનું પ્રથમ વિભાગમાંથી પૂછાવાનું છે. વિભાગ 2ની વાત કરીએ. વિભાગ 2માં પહેલું ચેપ્ટર છે શેર બહાર પાડવા. તેની વાત કરીએ તો આમાંથી વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 5 પ્રશ્ન પૂછાશે ને આ પ્રકરણમાંથી 11 માર્કનું પૂછાવાનું છે. જો અહીંયા આપણને વિભાગ ઈની અંદર છે એ આપણને આંતરિક વિકલ્પ મળવાનો છે કેમ કે અહીંયા આપણને નિશાની આપેલી છે. સૌથી વધુ ગુણ છે એ આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે, એટલે કે સૌથી વધુ 11 માર્કનું આમાંથી પૂછાવાનું છે. બીજા એક ચેપ્ટરમાંથી પણ પૂછાશે, જેના આધારે તમને ખ્યાલ આવે કે સૌથી વધુ ગુણનું કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે, તો એના આધારે એ ચેપ્ટર ઉપર તમે વધુ ભાર આપી શકો. બીજું છે ચેપ્ટર વાત કરીએ શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર. તેમાં વિભાગ એમાંથી એક પ્રશ્ન પૂછાશે. વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે.
ને વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 4 પ્રશ્ન પૂછાશે અને 9 માર્કનું પૂછાવાનું છે. ત્રીજું ચેપ્ટર છે ડિબેન્ચર. એની વાત કરીએ તો વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. એમાંથી વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાશે. ટોટલ 4 પ્રશ્ન પૂછાવાના છે અને કુલ 6 માર્કનું પૂછાવાનું છે. પાઠ 4 સભ્યપદ. એની વાત કરીએ તો વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 2 પ્રશ્ન પૂછાશે અને 7 માર્કનું છે પૂછાવાનું છે. જો અહીં આપણને આંતરિક વિકલ્પ મળવાનું છે, એટલે એકના અથવામાં બીજો પ્રશ્ન હશે. એક નહીં આવડે તો બીજા પ્રશ્નનો આપણે જવાબ છે આપી શકીએ. પાઠ 5 કંપનીના સંચાલકો. એની વાત કરીએ તો વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 5 પ્રશ્ન પૂછવાના છે અને 11 માર્કનું પૂછાવાનું છે. જો સૌથી વધુ આ પ્રકરણમાંથી પણ પૂછાવાનું છે, કંપનીના સંચાલકોમાંથી પણ 11 માર્કનું પૂછાવાનું છે અને શેર બહાર પાડવા એમાંથી પણ 11 માર્કનું પૂછાવાનું છે. એટલે બંનેનું આપણે જોઈએ તો 22 માર્કનું ખાલી આ 2 ચેપ્ટરમાંથી જ છે એ પૂછાવાનું છે. પ્રકરણ 6 કંપનીની સભાઓ. એની વાત કરીએ તો વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ સીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ઈમાં એક પ્રશ્ન પૂછાય. ટોટલ 4 પ્રશ્ન પૂછાવાના છે અને 10 માર્કનું પૂછાવાનું છે. એટલે આ પ્રકરણમાંથી પણ વધુ પૂછાવાનું છે. હવે આવે છે 7મું ચેપ્ટર કંપનીનું વિસર્જન. એની વાત કરીએ તો વિભાગ એમાંથી એક પ્રશ્ન પૂછાશે. વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાશે. સીમાં એક પ્રશ્ન પૂછાશે અને ડીમાં એક પ્રશ્ન પૂછાશે. ટોટલ 7 માર્કનું પૂછાવાનું છે અને 4 પ્રશ્ન પૂછાવાના છે. જો આ બ્લુ પ્રિન્ટને આધારે ખ્યાલ આવે કે કયા પ્રકરણમાં વધુ માર્કનું પૂછાવાનું છે તો એને વધુ ભારણ દઈએ. જો પહેલું ચેપ્ટર છે, પછી 5મું ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર છે, આ બધામાં 10-11 માર્કનું પૂછાવાનું છે તો એને વધુ આપણે ભાર દઈએ તો આપણને સારા ગુણ આપણે મેળવી શકીએ. આખા બ્લુ પ્રિન્ટમાં ટોટલ 44 પ્રશ્નો છે અને કુલ 100 માર્કનું પૂછાવાનું છે. વિભાગ એમાં 10 પ્રશ્ન છે, દરેકનો 1 માર્ક છે, કુલ 10 માર્કનું પૂછાવાનું છે. વિભાગ બીમાં 10 પ્રશ્નો છે, દરેકનો 1 માર્ક છે, કુલ 10 માર્કનું પૂછાવાનું છે. વિભાગ સીની અંદર ટોટલ 7 પ્રશ્નો છે, દરેકના 2 માર્ક છે, ટોટલ 14 માર્કનું પૂછાવાનું છે. વિભાગ ડીની અંદર ટોટલ 7 પ્રશ્નો પૂછાય છે, દરેકનો 3 માર્ક છે અને ટોટલ 21 માર્કનું પૂછાવાનું છે. વિભાગ ઈમાં કુલ 5 પ્રશ્નો છે, દરેકના 4 માર્ક છે, ટોટલ 20 માર્કનું પૂછાવાનું છે. વિભાગ એફમાં ટોટલ 5 પ્રશ્નો છે, દરેકના 5 માર્ક છે અને 25 માર્કનું પૂછાવાનું છે. વિભાગ એફ છે એ આપણે પ્રથમ વિભાગ છે પાઠ્યપુસ્તકનો પત્ર વ્યવહારને લગતો, એમાંથી જ પૂછાવાના છે ને 5 છે આપણને પત્ર જ પૂછાવાના છે. હવે પછીના આપણે પીરિયડની અંદર પ્રથમ ચેપ્ટર એટલે કે બેંકને લગતા પત્ર વ્યવહારને લગતું આપણે છે એ અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં ટોટલ બેંકની અંદર ખાતું ખોલાવવા માટેના પત્રો, ખાતું બંધ કરાવવાના પત્રો, ચેક ખોવાઈ જાય તો તેની માટે કઈ રીતે પત્ર લખવો, આ બધા જ બેંકને લગતા જ પત્રો છે આની અંદર પૂછાવાના છે. એટલે આની પછીના ચેપ્ટરમાં આપણે બેંકને લગતો પત્ર વ્યવહારને લગતા છે એ અભ્યાસ કરીશું. આભાર.